કેમ છો બધા વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો મજામાં? આઈ હોપ કે તમે 10મા ધોરણની જે શ્રેણી સિરીઝ ચાલે છે આપણી કઈ હથોડા બેચની જે સિરીઝ ચાલે છે ત્યારે તમે એન્જોય કરી રહ્યા છો અને દરરોજના જે પણ વિડીયો મુકાય છે ડે બાય ડે તેને તમે જોઈ રહ્યા છો અને એ એકોર્ડિંગ તમારી તૈયારી ચાલુ કરી દીધી હશે. તો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજનો વિડીયો આપણે જોઈએ હથોડા બેચની જે આપણી ગાલા એસાઇનમેન્ટની જે સિરીઝ ચાલે છે એમાં આપણું પ્રશ્નપત્ર એક હજુ ચાલે જ છે, બરાબર છે. એને ધીમે ધીમે ડીપમાં જઈને આપણે એને સોલ્વ કરીએ છીએ. તો એ હથોડા બેચનું પ્રશ્નપત્ર એકમાં આજે આપણે આવીશું સેક્શન સી, બરાબર. પેરેગ્રાફ બહુ થઈ ગયા, હવે આપણા સપ્લિમેન્ટરી રીડિંગના જે પેરેગ્રાફ હતા એ પણ બહુ થઈ ગયા. હવે આજથી આપણે ગ્રામર થોડું ચાલુ કરીએ, બરાબર. તમે વિચારતો સર ખાલી પેરેગ્રાફ જ કરાવે છે, ગ્રામર નહીં. તો આજથી ગ્રામરનો ગેટવે ચાલુ, બરાબર. કેમ કે સેક્શન સી છે ને ઇંગ્લિશમાં તમારો ગ્રામરનો મેઇન ગેટવે છે, ત્યાંથી તમારો ગ્રામરનો આખો એરિયા ચાલુ થઈ જશે હવે, ઓકે. અને સેક્શન સી સેક્શન એ અને બીની કમ્પેરિઝનમાં બહુ નાનો છે. સેક્શન ઈ અને બીમાં સોલ્વ કરતા વાર લાગ્યા છે આપણે, સેક્શન સીમાં તમને એટલી વાર લાગશે નહીં, બરાબર. તો ચાલો, ભગવાનનું નામ, હરિનું નામ, રામનું નામ લઈને આપણે સેક્શન સી આજે ચાલુ કરી નાખીએ આપણે, ઓકે. પ્લસ આમાં તમને ગ્રામરમાં બીજી એક વાત કરું, એ ગ્રામરમાં બીજો બેનિફિટ તમને એ મળ્યો છે હવે કે તમને એમસીક્યુ પૂછાય છે હવે, બરાબર. મોબાઈલ થોડો સાયલન્ટ કરી દે એટલે ડિસ્ટર્બ ના થાય આપણને, બરાબર. એ કોઈ ડિસ્ટર્બ પણ આપણને ગમે નહીં પાછું ભણાવતા અને તમને પણ ભણતા. ચલો, હવે છે ને પહેલાં કેવું હતું, જો પહેલાં આપણે વાત કરીએ ઉપર. પહેલાં આપણે એવું હતું કે બરાબર છે ને, થોડું મોટું કરી દઈએ. તમારે જે ઇનડાયરેક્ટ સ્પીચ તમને પૂછાતી હતી, તો ઇનડાયરેક્ટ સ્પીચમાં છે ને પહેલાં તમને એક આખો પેરેગ્રાફ આપે, બરાબર. એમાં કોઈ એમસીક્યુ તમને આપતા હતા નહીં. પણ હવેથી કેવું થઈ ગયું છે કે ઇનડાયરેક્ટ સ્પીચમાં પણ તમને એમસીક્યુ મળે છે. એટલે જે લોકોએ એમસીક્યુની વિશેવાળી સિસ્ટમ તો હમણાં બહાર કાઢી છે, પણ એની પહેલાં જો ઇનડાયરેક્ટ સ્પીચની જે લોકોએ તૈયારી કરી હશે ને તે લોકો તો બહુ જ મજા આવી જશે. યાર સર કે આ તો મજા આવી ગઈ, વાવ, ઓકે. કેમ કે એ ઇનડાયરેક્ટ સ્પીચ થોડી અઘરી પડતી હતી, પણ જો અઘરી જ ઇનડાયરેક્ટ સ્પીચની જો તમે તૈયારી ચાલુ કરી હશે તો ઓપ્શનવાળા તો તમને બલ્લે થઈ ગયું, મોએ થઈ ગયું, બરાબર. તો એક તમને બહુ મોટો બેનિફિટ થયો છે આમાં. બીજો બેનિફિટ કયો થયો છે, ફંક્શનની વાત કરીએ. ફંક્શનમાં પહેલાં 9 માર્કના તમને ખાલી ફંક્શન પૂછાતા હતા. પહેલા ફંક્શન કેવા કે જોડકા જોડવાના, એ 3 માર્કના. બીજા ફંક્શન કેવા કે એક વાક્ય આપેલું હોય, એક ફંક્શન હોય ને એની નીચે એના 4 જવાબ હોય, એટલે મતલબ કે એમાં પણ તમને એમસીક્યુના ઓપ્શન મળતા હતા. અને બીજા 3 માર્કના ફંક્શન કેવા પૂછાતા હતા કે 3 વાક્ય તમને પૂછાતા હતા, અધૂરા વાક્યો. એ અધૂરા વાક્યો તમારે પૂરા કરવાના આવતા હતા, બરાબર. પણ એ પ્રોબ્લેમ ક્યાં હતી કે અધૂરા વાક્ય તમારે છે ને જાતે બનાવીને લખવાના હતા. એ અધૂરા વાક્ય તમારે જાતે બનાવીને લખવાના હતા. પણ હવે એમાં ચેન્જ થઈ ગયું છે. એ અધૂરા વાક્યમાં પણ તમને 4 ઓપ્શન મળશે. કેટલા ઓપ્શન મળશે? ટોટલ 4 ઓપ્શન તમને મળશે. તો આ એક બહુ મોટો પ્લસ પોઈન્ટ તમને થઈ ગયો છે. એટલે એ પણ એક ઇઝી થઈ ગયું. હવે ઇનડાયરેક્ટ સ્પીચમાં ઓપ્શન મળી ગયા તમને, એ ઇઝી થઈ ગયું. પ્લસ કે જે ફંક્શન આવતું હતું, ફંક્શનમાં વાક્ય જાતે બનાવવાના આવતા હતા, એમાં પણ તમને હવે ઓપ્શન મળે છે 4 ઓપ્શન. તો એ પણ તમારી માટે ઇઝી થઈ ગયું. પ્લસ બીજી વાત કરીએ તો એડિટિંગ. એક પેરેગ્રાફ આવે, પેરેગ્રાફમાં તમને છે ને ખાલી જગ્યા પૂછાય, ખાલી જગ્યા ના પૂછાય. એક તમને પેરેગ્રાફમાં શબ્દ નીચે અંડરલાઇન કરેલો એક શબ્દ હોય, મતલબ કે એ જે શબ્દ નીચે અંડરલાઇન હોય ને એ શબ્દ ખોટો છે, એના બદલામાં તમારે તમારા સાચો જવાબ લખવાનો. તો ઘણા બધાને અઘરું પડતું હતું, કેમ કે જે શબ્દ અઘરો હોય તો ખોટો, ડિફિકલ્ટ, રોંગ શબ્દ, બરાબર. થોડું એમદમ બોલાય છે, સંભાળ લેજો જરી. રોંગ શબ્દ હોય એની જગ્યા પર તમારે તેનો સાચો જવાબ લખવાનો. હવે રોંગ એટલે કોઈ પણ રીતે રોંગ હોઈ શકતો હતો. હવે કાં તો એની સ્પેલિંગમાં ભૂલ હોય, કાં તો પછી ટેન્સમાં ભૂલ હોય, એક્ઝેક્ટિવ વિશેષણમાં ભૂલ હોય, કોઈ પણ રીતે મતલબ કે શબ્દ ખોટો જ હોય. તો એની જગ્યા પર તમારે એનો સાચો શબ્દ લખવાનો હતો. હવે એ થોડું અઘરું હતું. તો લો, સરકારે કીધું વાય એ ફિયર, આઈ એમ હિયર, બરાબર. શા માટે ડરો છો? અમે છે ને. તો એ લોકોએ એમાં પણ એમસીક્યુ સેટ કરી દીધા, એડિટિંગમાં પણ એ લોકોએ એમસીક્યુ સેટ કરી દીધા. એટલે એમાં પણ તમને 3 ઓપ્શન મળે છે જવાબના. તો લો, એ પણ તમારું બલ્લે થઈ ગયું. તો ઓવરઓલ જો ગ્રામરની વાત કરું ઇંગ્લિશનું, તો ગ્રામર તમારું બહુ સહેલું કરી નાખ્યું છે. એનું લેવલ તમારું બહુ સહેલું થઈ ગયું છે હવે. એટલે હવે નહીં તો તમારા 5-10 માર્કનો તમને થોડો બેનિફિટ ગણી શકાય. પહેલાં જે 5-6 માર્ક તમારા કપાતા હતા, હવે એ માર્ક તમારા કપાવાની શક્યતા બહુ ઓછી થઈ ગઈ. મતલબ કે હવે ઇંગ્લિશ સ્કોરિંગ સબ્જેક્ટ થઈ ગયું. હવે હજુ એવું બની શકે ગણિતમાં માર્ક ઓછા આવી શકે, પણ ઇંગ્લિશમાં માર્ક ઓછા આવવા ગણિતની કમ્પેરિઝનમાં. ગણિતમાં તો કેવું કે માર્ક આવી શકે, પણ ઇંગ્લિશમાં માર્ક લોકોના ઓછા આવતા હતા ગણિત કરતાં, કાં તો વિજ્ઞાન કરતાં. પણ હવે આ ચેન્જીસ આવી ગયા છે ને, તો હવે એવું લાગે છે કે ગણિત અને વિજ્ઞાન કરતાં ઇંગ્લિશમાં માર્ક વધારે આવી શકે છે તમારા હવે, બરાબર. પણ થોડી ઘણી મહેનત કરવાની જરૂર છે. ભલે સિલેબસમાં થોડો સહેલો થઈ ગયો છે, પણ આપણે મહેનત તો એ લેવલની જ રાખવાની છે, બરાબર. મહેનતનું લેવલ ઘટાડવાનું નહીં, જે લેવલ ઘટવું જ ઘટે. આપણા મહેનતનું લેવલ ખાલી ઘટવું જોઈએ નહીં. એમાં તો તમારે કન્ટિન્યુ મહેનત કરવાની જ છે એમાં, બરાબર. તો ચલો,
હવે ચાલુ કરીએ ગ્રામરનો સેક્શન. તો સેક્શન સી આપણે ચાલુ કરીએ. તો સેક્શન સીમાં પહેલું શું કીધું છે? જો સેક્શન સીમાં પહેલું શું સમજાવ્યું છે તમને? મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટન્સ. આ ફંક્શન અહીં તમારું ચાલુ થયું. ફંક્શન સ્ટુડન્ટ વિદ્યાર્થી મિત્રો એમ જોવા જાવ તો ફંક્શન તમારું બહુ જોરદાર ચેપ્ટર છે. જોરદાર ચેપ્ટર એટલે એ સેન્સમાં જોરદાર છે કે સહેલું પણ છે ને એ ચેપ્ટર કરવાની તમને મજા પણ આવે. અમુક ચેપ્ટર છે ને સહેલા કે અઘરા ના હોય, અમુક ચેપ્ટરમાં મજા આવે જ તમને કરવાની. તો ફંક્શન ચેપ્ટર એક એવું છે, બરાબર. સહેલા અઘરાની વાત તો દૂર, એ 2 નંબરની વાત છે, પણ આ ચેપ્ટરને તમે જો કરો ને પ્રેક્ટિસ તો શીખવાની તમને મજા આવે. જોરદાર ચેપ્ટર છે, બરાબર. ચલો, ફંક્શનમાં અલગ અલગ કેટેગરી આવે, બરાબર. એ અલગ અલગ કેટેગરીમાં તમારે વાક્યોને સેટ કરવાના. તો જોઈએ આમાં કઈ કઈ કેટેગરી છે. પહેલી જોડકા જોઈ લઈએ. પહેલું એક્સપ્રેસિંગ નાઇસિટીઝ. હવે નાઇસિટીનો મતલબ મેં તમને સમજાવેલો છે. નાઇસિટી એટલે બધી સારી સારી વસ્તુ. નાઇસિટીનો મતલબ જ એ થાય બધું સારું સારું. આપણી દેશી ભાષામાં યાદ રાખીએ આપણે, બહુ પ્રોફેશનલ જવાબ નહીં આપતો. નાઇસિટીનો મતલબ એવા વાક્યો કે સારા વાક્યો, જેમ કે હાય, હાવ આર યુ. આ સારું વાક્ય થયું તો આને નાઇસિટીમાં મૂકવાનું, બરાબર. કોઈ તમને પૂછે હાવ આર યુ, હું કહીશ કે યસ આઈ એમ ફાઇન, આઈ એમ ફાઇન, મજામાં, હું મજામાં, તો આને નાઇસિટીમાં મૂકવાનું. કોઈ તમને કહે ગુડ મોર્નિંગ, હા મારી એક્ઝામ છે ભાઈ, હું મારી એક્ઝામ આપવા જાઉં છું. તો એક્ઝામ આપવા જઈશ તો આખો સમાજ, આખા ગામવાળા મને કહેશે બેસ્ટ ઓફ લક. 80 વર્ષની કોઈ દાદી હશે તે મને કહેશે બેટા બેસ્ટ ઓફ લક. તો આવું જ્યારે કોઈ આપણને બેસ્ટ ઓફ લક કહે તો મતલબ કે આપણને તો સારું લાગે. તો એને પણ એ વાક્યને કઈ કેટેગરીમાં મૂકવાનું? નાઇસિટીમાં મૂકવાનું, બરાબર. પછી હું તમને કહીશ વેલ ડન, બ્રેવો. વેલ ડન એટલે બહુ સારું કામ કર્યું, એક્સેલન્ટ. તો આ સારું છે વાક્ય, તો આ પણ નાઇસિટીમાં આવશે. મતલબ જે સારા સારા વાક્ય આપણને લાગે ને, જેને બોલીએ વાક્ય સંભવન મજા આવે, બધા વાક્યો કઈ કેટેગરીમાં આવી જશે? નાઇસિટીઝમાં આવશે, બરાબર. બીજું છે સ્પેસિફાઈંગ લોકેશન. જ્યારે કોઈ જગ્યા વિશે કોઈ વાત થતી હોય, બરાબર, કોઈ જગ્યા વિશે કોઈ પર્ટિક્યુલર સ્થળ વિશે વાત થતી હોય તો એ વાક્યને તમારે કઈ કેટેગરીમાં મૂકવાનું? લોકેશન, બરાબર. પછી છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. પહેલાં તો ડિસ્ક્રાઇબ બહુ બધું આવશે. ડિસ્ક્રાઇબનો મતલબ સાહેબ શું થાય તો કહો? તો ડિસ્ક્રાઇબનો મતલબ એક જ થાય ને. ડિસ્ક્રાઇબનો મતલબ એક જ થાય કે વર્ણન કરવું. લો, કેમ કે ફંક્શનમાં ઘણા બધા ફંક્શન ડિસ્ક્રાઇબ વાળા તમને જોવા મળશે. તો ડિસ્ક્રાઇબનો મતલબ તો એક જ થાય ને, વર્ણન કરવું. તો ડિસ્ક્રાઇબિંગ પર્સનની વાત કરી છે અંદર. મતલબ પર્સન એટલે જીવતો જાગતો વ્યક્તિ, બરાબર. જીવતો જ વ્યક્તિ હોય, મરેલા માણસનું વર્ણન થોડી થાય કે મસ્ત મરી ગયેલો છે, સૂઈ ગયેલો છે, આંખો બંધ છે, હાથ પગ ચાલતા નહીં. વર્ણન જીવતાનું થાય. તો ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે વ્યક્તિનું તમારે શું કરવાનું? વર્ણન. વર્ણન એટલે પેલો નિબંધ લખતા હતા નાના હતા ત્યારે, એવું વર્ણન નહીં કરવાનું પાછું કે ભાઈ એની 2 આંખો છે, એના વાર છે, માથે શિંગડા તો છે જ નહીં, બરાબર. એવું વર્ણન ના હોય, બરાબર. વર્ણન બીજી રીતનું હોય. જેમ કે આ વ્યક્તિ જે બોલી રહ્યો છે તે મારો ભાઈ છે. આ વ્યક્તિ જેનો પહેલો નંબર આવ્યા વખતે એક્ઝામમાં તે મારો ફ્રેન્ડ છે. તો વર્ણન આ રીતે થાય, બરાબર. પેલો વ્યક્તિ જે ગઈકાલે 10 માળની બિલ્ડિંગ ઉપરથી કૂદી ગયેલો, જો કે આજે બચી ગયો છે, એનો મરી ગયો નહીં ગયો, તે મારો ભાઈબંધ થાય. તો આને કહેવાય ડિસ્ક્રાઇબિંગ પર્સન. પછી આવે ડિસ્ક્રાઇબિંગ એક્શન. ડિસ્ક્રાઇબિંગ એક્શન. એક્શન મતલબ શું? હોલિવૂડના પિક્ચરમાં, સાઉથના પિક્ચરમાં જે એક્શન બતાવે તેને એક્શન કહેવાય. એ તો એક્શન કહેવાય જ, પણ અહીં એક્શનનો મતલબ થશે કોઈ પણ ક્રિયા દર્શાવવાની. વાક્યમાં જો કોઈ પણ પ્રકારની ક્રિયા દર્શાવી હોય તો એ કેટેગરી પણ કઈ આવી જશે? ડિસ્ક્રાઇબિંગ એક્શનની. તો ચલો જોઈએ હવે પહેલું વાક્ય. પહેલા વાક્યની વાત કરીએ, સોરી એટલે મતલબ 33મું વાક્ય, એટલે સમજી જવા લ્યા. મંથન. કોની વાત કરી છે? મંથન નામના વ્યક્તિની. મંથન. હુ ઇઝ માય કઝિન. હુ એટલે કે છે. હુ ઇઝ માય કઝિન. કઝિનનો મતલબ થાય કાકા મોટાનો છોકરો, કાકા બાપાના. અમે કાકા બાપાના, બરાબર. તો મંથન કોણ? તો કે હુ ઇઝ માય કઝિન, જે મારો કઝિન છે તે શું કરે? તો કે ભાઈ સિંગ વેલ, સારું ગાય છે. મંથન જે મારો કઝિન ભાઈ છે, સિંગ્સ વેલ એટલે ગીત સારું ગાય છે. તો આમાંથી બોલો હવે કઈ કેટેગરી આવશે? કોની વાત કરી છે અંદર? આખું વર્ણન કર્યું છે મંથનિયાનું કે મંથનિયો છે ને, બરાબર, તે મારો કઝિન છે, ગીત મસ્ત ગાય છે, બરાબર. તો આમાં શું આવશે બોલો? તો આ આવશે ડિસ્ક્રાઇબિંગ પર્સન. ડિસ્ક્રાઇબિંગ પર્સન. આમાં મંથન નામના વ્યક્તિનું આપણે શું કર્યું? અંદર વર્ણન કર્યું, બરાબર. એક તો મારો કાકાનો છોકરો છે અને બીજું ગીત સારું ગાય છે. તો આ જવાબ આવશે તમારો ડિસ્ક્રાઇબિંગ પર્સન. બીજી વાત કરીએ. ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ. વોઝ ડિક્લેર મતલબ પાસ્ટ ટેન્સ, ભૂતકાળ છે.
રિઝલ્ટ વોઝ ડિક્લેર, એટલે રિઝલ્ટને ડિક્લેર કરવામાં આવ્યું લાસ્ટ વીક. ક્યારે ડિક્લેર કરવામાં આવ્યું? લાસ્ટ વીક, મતલબ કે ગયા અઠવાડિયે. બરાબર. હવે ગયા અઠવાડિયે રિઝલ્ટ ડિક્લેર થયું. ડિસ્ક્રાઇબિંગ પર્સન આવી ગયું. લોકેશન તો કોઈ છે નહીં અંદર, તો લોકેશન ના આવે. એક્સપ્રેસિંગ નાઇસિટી, એટલે સારા સારા વાક્ય, આમાં કોઈ સારા જેવું વાક્ય નથી. તો બાકી કયું રહ્યું? ડિસ્ક્રાઇબિંગ એક્શન. આમાં ક્રિયા બતાવી છે. કઈ ક્રિયા બતાવી છે? તો કે રિઝલ્ટને ડિક્લેર કરવાની. જો યાદ રાખજો, તો આમાં તમારો જવાબ આવશે ડિસ્ક્રાઇબિંગ એક્શન. બરાબર. આ 34 જવાબ છે ને આ કયો છે? 33 જવાબ છે તમારો. હવે અમુક ટાઈમે તમને આ વાક્ય સેમ જ રહેશે કે ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ લાસ્ટ વીક, કે ભાઈ તમારું રિઝલ્ટ ગયા અઠવાડિયે ડિક્લેર થયું છે. કદાચ તમને ડિસ્ક્રાઇબિંગ એક્શનની જગ્યાએ તો તમને એવું હોત ને આ કદાચ, બરાબર, કે ઇન્સિડન્ટ ઇન ધ પાસ્ટ, તો જવાબ તમારો 101% આવશે. ઇન્સિડન્ટ ઇન ધ પાસ્ટ, કે ભૂતકાળની કોઈ ઘટના, પાસ્ટ ઇવેન્ટ, સોરી પાસ્ટ ઇવેન્ટ, તો 100% તમારે ભાઈ કઈ કેટેગરીમાં વાક્ય મૂકવું પડશે? પાસ્ટ ઇવેન્ટમાં. પણ અત્યારે કોઈ ભૂતકાળની વાત કરી નથી, કોઈ પાસ્ટ ઇવેન્ટની વાત કરી નથી, તો અત્યારે એ વાક્યને તમારે કઈ કેટેગરીમાં મૂકવાનું? કે ડિસ્ક્રાઇબિંગ એક્શન. બરાબર. એની પછી હુર્રા. હુર્રાનો મતલબ થાય યસ, વી હેવ ગોટ ઇટ, આપણે તે મેળવી લીધું, મતલબ અમને તે મળી ગયું. હુર્રા એટલે જોરદાર. વી હેવ ગોટ ઇટ મતલબ કે આપણને તે મળી ગયું. બરાબર. તો હવે આ કઈ લાગણી લાગી? ખુશીની લાગી. સારી વાક્ય કહેવાય ને. બરાબર. હુર્રા, યસ 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 આપણે કરીએ, મતલબ કે જ્યારે કે આપણે મેચ જીતી ગયા હોય, કે એક્ઝામમાં પહેલો નંબર આવ્યો હોય, મતલબ કે કોઈ સીધી અચીવમેન્ટ મેળવી લીધી હોય, તો આપણે શું બોલીએ? હુર્રા, યસ. બરાબર. તો આ કઈ કેટેગરીમાં આવશે હવે? તો આ કેટેગરી કઈ બાકી રહે હવે? આ 35મો, કે એક્સપ્રેસિંગ નાઇસિટીઝ. નાઇસિટીઝનો મતલબ પહેલા જ કીધું કે સારા સારા વાક્યો, બધું અંદર સારું બતાવે, પોઝિટિવનેસ. બરાબર છે. તો આ તમારો હતો પહેલું 33, 34 અને 35માં નંબરનો. બરાબર. એક્ઝામમાં કેવી રીતે લખવાનો? એક્ઝામમાં તો સૂચના તો ચાલે નહીં લખવાની. આ વાક્ય તમારે લખવાના એક્ઝામમાં કે 33, 34, 35. તો 33ની સામે ડાયરેક્ટ અહીં ઉપર લખવાનું આન્સર, ANS, આન્સર કરીને 33માંનો જે જવાબ કયો આવતો હતો? આ. તો એની સામે એનો જવાબ. 34માંનો સામે આ વાક્ય હતો એનો જવાબ, અને 35માંની સામે આ, તો એનો જવાબ. ડાયરેક્ટ આ રીતે તમારે આન્સર લખવાના, ખાલી એકલા આન્સર લખીને ના આવતા. બરાબર. તો આ એક રીત છે, સારું થોડું વ્યવસ્થિત લાગે. આવી રીતે જો લખો ને તો મજા આવે થોડું, ને પેલા સાહેબને ભાઈ માર્ક આપવાનું થોડું મન થાય કે લે ભાઈ લેતો જા લેતો જા લેતો જા, આ રીતે. ચલો હવે એની પછી પણ ફંક્શન જ છેલ્લા. બરાબર. એની પછી એ ફંક્શન છે. 10માના ગ્રામરમાં જો સૌથી વધારે કોઈ ભાગ રોકે ને એરિયા, તો એ કોણ રોકે? ફંક્શન રોકે. બરાબર. હવે ચૂઝ એટલે પસંદગી કરો, એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન. તમારે એક સાચો જવાબ શોધવાનો છે કે આનો સાચો જવાબ કયો આવી શકે. બરાબર. તો જોયો 36મું આપણે વાત કરીએ. આર્યા કહે છે, બહુ મસ્ત નામ છે આર્યા. બરાબર. આર્યા કહે છે કે વેન ડુ યુ ડુ આવ્યું. વેન એટલે ક્યારે. વેનનો મતલબ શું થાય? ક્યારે. વેન ડુ યુ ડુ, આ ડુનો મતલબ થાય કાર્ય કરવું. આર્યા કહે છે કે વેન એટલે ક્યારે. વેન ડુ યુ ડુ એટલે તું ક્યારે કામ કરે છે. મને શું કામ? તો કે યોર હોમવર્ક. તો આર્યા બેન એવું કહે છે કે વેન ડુ યુ ડુ યોર હોમવર્ક, તું તારું હોમવર્ક ક્યારે કરે છે. आप अपना होमवर्क कब करती हो. बराबर. રૂપેશ કહે છે, રૂપલો, આ રૂપલો શું કહે છે? સ્પેસિફાઈંગ ટાઈમ, સમય બતાવવાનો છે. તો આમાં તમારો જવાબ એવો આવશે કે જેમાં તમને ટાઈમ બતાવ્યો હોય. બરાબર. આર્યાબેન એવું પૂછ્યું કે વેન ડુ યુ ડુ યોર હોમવર્ક, કે ભાઈ તમે તમારું હોમવર્ક ક્યારે કરો. રૂપેશ કહે છે, રૂપેશે જવાબ આપ્યો, પણ એ જવાબ કયો આવશે? કે જેમાં કયું ફંક્શન આવશે? સ્પેસિફાઈંગ ટાઈમ. બરાબર. ટાઈમ આવવો જોઈએ. ચલો તો આપણે રૂપલો શું કહે છે? 4 જવાબ રૂપલો આપે છે, તો એમાંથી સાચો જવાબ કહે છે મને. રૂપલો પહેલા એવું કહે છે આઈ લાઈક ટુ ડુ હોમવર્ક, મને હોમવર્ક કરવાનું ગમે છે. આ પહેલો જવાબ આવે છે. રૂપલો બીજું કહે છે આઈધર માય મધર ઓર માય ફાધર. આઈધર ઓરનો મતલબ થાય આ અથવા પેલું, આ અથવા પેલું. એટલે કે આઈધર માય મધર, કાં તો મારી મમ્મી, ઓર માય ફાધર, કાં તો મારા બાપુજી, ડઝ માય હોમવર્ક, એ મારું હોમવર્ક કરે. લો રૂપલો ઊભી કે એને જાતે હોમવર્ક તો થતું જ નહીં, બેકારમાં લાગે મને રૂપલો. કાં તો મારી મમ્મી હોમવર્ક કરેલા, કાં તો મારા પિતાજી કરેલા, તો તું શું કરવાનો? ઘાસ ચારવાનો જા. સી રૂપલો એવું કહે છે
આઈ ડુ માય હોમવર્ક, હું મારું હોમવર્ક કરું છું એટ 6 o'clock ઇન ધ મોર્નિંગ, હું મારું હોમવર્ક ક્યારે કરું છું? સવારે 6 વાગે. આ રૂપલો એક આવું કહે છે. આ ત્રીજો જવાબ રૂપલાએ આપ્યો. ચોથો જવાબ શું આપે છે? આઈ ડોન્ટ લાઈક. આઈ ડોન્ટ લાઈક આવું વાક્ય તમારે ગોખી નાખવાનું ઇંગ્લિશમાં. કંઈ બી કોઈ પૂછે ને આઈ ડોન્ટ લાઈક, આઈ ડોન્ટ લાઈકનો મતલબ થાય મને ગમતું નથી. આઈ ડોન્ટ લાઈક ડુઈંગ માય હોમવર્ક, મને મારું હોમવર્ક કરવાનું ગમતું નથી. હવે તમે વિચારો, તમને 99.99% તમને આઈડિયા આવી હશે કે આમાંથી જવાબ કયો આવી શકે. કેમ કે જ્યારે આર્યાએ પૂછેલું કે વેન ડુ યુ ડુ યોર હોમવર્ક, કે ભાઈ તું તારું હોમવર્ક ક્યારે કરે, તો રૂપલો કહે છે કે સ્પેસિફાઈંગ ટાઈમ, કોઈ ટાઈમ બતાવો, એવું વાક્ય તમારો જવાબ આવશે. તો ચારમાંથી કયા વાક્યમાં તમને ટાઈમ લાગે છે? જો આ પહેલાં તો ના જ પાડી દે છે, ના સોરી, આઈ લાઈક ટુ ડુ હોમવર્ક, મને હોમવર્ક કરવાનું ગમે છે. બીજામાં તો કહે છે મમ્મી પપ્પાને માથે જ નાખી દીધું છે કે મારા મમ્મી કાં તો મારા પપ્પા હોમવર્ક કરે. આમાં તો રિપ્લાય ના જ પાડી દીધી કે આઈ ડોન્ટ લાઈક, ભાઈ મને ગમતું જ નહીં, તું ટાઈમની કા વાત કરે છે, હોમવર્ક કરવાનું નહીં ગમતું. તો તમારો જવાબ આવશે સી, કેમ કે આ વાક્યમાં તમને ટાઈમ આપેલો છે, સ્પેસિફાઈંગ ટાઈમ, કે હું મારું હોમવર્ક કરું 6 o'clock ઇન ધ મોર્નિંગ. બરાબર, તો ધીસ ઇઝ યોર રિયલ આન્સર. આ તમારો જવાબ બનશે. એની પછી ભવ્યાબેન શું કહે છે કે વાય ડુ યુ ગેટ પુઅર માર્ક ઇન મેથ્સ. મેથ્સ એટલે ગણિત, પુઅર માર્ક એટલે ઓછા માર્ક. પુઅરનો એક મતલબ ગરીબ પણ થાય, પણ ગરીબ નામની વાત જ નહીં કરી. ને વાય એટલે કેમ, શા માટે. બરાબર, હવે અમુક ટાઈમે જવાબ એકલા ઇમ્પોર્ટન્ટ ના હોય, સવાલ સમજવા પણ જરૂરી હોય. તો ભવ્યા કહે છે કે વાય ડુ યુ ગેટ પુઅર માર્ક ઇન મેથ્સ, કેમ તારા ગણિતમાં માર્ક ભાઈ આટલા ઓછા આવ્યા. બરાબર, તો મોન્ટુ, આ મોન્ટુ શું કહે છે? શોઈંગ રીઝન એન્ડ રિઝલ્ટ, બંને વસ્તુ આવશે. રીઝન એટલે કારણ, એમાં તમને કારણ પણ બતાવશે અને એનું પરિણામ પણ બતાવશે. બરાબર, તો 4 વાક્યમાંથી તમારો જવાબ એ હશે કે જેમાં એનું કારણ હોય અને રિઝલ્ટ પણ હોય. તો પહેલું વાક્ય કે મેથ્સ ઇઝ અ વેરી ડિફિકલ્ટ સબ્જેક્ટ. એટલે ભાઈ આ મેથ્સ છે ને બહુ અઘરો વિષય છે, એટલે આપણે ના ચાલે, પોહાય જ ના. તો આ જવાબ આવી શકે? ખબર નહીં. ચલો બીજું, આઈ ગેટ પુઅર રિઝલ્ટ, મને ગરીબ રિઝલ્ટ નહીં, મને ઓછું રિઝલ્ટ, નબળું રિઝલ્ટ મળ્યું. કારણ કે, બીકોઝ એટલે કારણ કે, આઈ ડોન્ટ લાઈક મેથ્સ, મને ગણિત નહીં ગમતું લ્યા. બરાબર, નહીં ગણિત ગમતું નહીં, તમે દાખલા ગણાય કરો, ચેમનો મેળ પડે. એની પછી માય મેથ્સ ટીચર, મારા ગણિતના સાહેબ, ઓલવેઝ અસાઇન ડિફિકલ્ટ ટાસ્ક, આ મારા ગણિતના માસ્ટર છે ને હંમેશા અઘરા કામ જ આપે છે. બરાબર, તો આ કયો જવાબ છે. ને ચોથો કે આઈ વિલ પાસ, હું પાસ થઈશ, આઈધર ઇન મેથ્સ, કાં તો ગણિતમાં, ઓર ઇન સાયન્સ, કાં તો વિજ્ઞાનમાં. તો હવે મને કોઈ 4માંથી તમને જવાબ કયો લાગે છે કે જેમાં રીઝન હોય અને રિઝલ્ટ હોય? તો પહેલામાં કહે છે કે મેથ્સ ઇઝ અ વેરી ડિફિકલ્ટ સબ્જેક્ટ. હવે આમાં કોઈ રીઝન નહીં ને કોઈ રિઝલ્ટ, તો પહેલાં ચોકડી માર દો, ના આવે. બીજામાં એવું કહે છે કે આઈ ગેટ પુઅર રિઝલ્ટ, મને નબળું રિઝલ્ટ મળ્યું. બીકોઝ એટલે કારણ કે, જો આમાં રીઝન આવ્યું. જે વાક્યમાં તમને બીકોઝ દેખાય ને, બરાબર, બીકોઝનો મતલબ જ શું થાય? કારણ કે. તો જે વાક્યમાં બીકોઝ દેખાય ને એ વાક્ય તમારું કયું આવશે? શોઈંગ રીઝન વાળું. ને આઈ ગેટ પુઅર રિઝલ્ટ, આ ભાગ છે ને, આ ભાગ એ રિઝલ્ટ બતાવે. પરિણામ શું આવ્યું છે કે આઈ ગેટ પુઅર રિઝલ્ટ, મારું રિઝલ્ટ ઓછું આવ્યું. કેમ? તો કે આ એનું કારણ છે. આ એનું કારણ કે આઈ ડોન્ટ લાઈક મેથ્સ, મને ગણિત ગમતું નથી. તો તમારો જવાબ કયો આવશે? બી, કે મને નબળું રિઝલ્ટ મળ્યું બીકોઝ, કારણ કે મને મેથ્સ ગમતું નથી. બરાબર, એની પછીના તો બંને વાક્ય તો બહાના કાઢેલા છે કે માય મેથ્સ ટીચર ઓલવેઝ અસાઇન ડિફિકલ્ટ ટાસ્ક, મારા ગણિતના માસ્ટર હંમેશા મને અઘરું કામ આપે છે. બરાબર, તો ભણવાનું બંધ કરી દે, નહીં કરતા. ને છેલ્લું વાક્ય તો કોઈ એ જ નહીં, કોઈ મતલબ નહીં, એમ જ ખાલી મૂકેલું છે. બરાબર, ચલો એની પછીની વાત કરીએ. હરિતા, શું નામ છે? હરિતા કંઈક કહે છે, પણ શું છે? સિકિંગ ઇન્ફોર્મેશનની વાત કરી છે. તો સ્પંદન એવું કહે છે ઇટ ઇઝ નિયર ધ બસ સ્ટેશન. સ્પંદન એવું બોલ્યો, સ્પંદને એવો જવાબ આપ્યો કે ઇટ ઇઝ નિયર ધ બસ સ્ટેશન, બસ સ્ટેશનની એકદમ નજીક છે. તો હરિતાએ શું પૂછ્યું હશે? એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે સિકિંગ ઇન્ફોર્મેશન હોય ને તો હંમેશા મોસ્ટ ઓફ વાક્ય કયું હશે? તમારું પ્રશ્નાર્થ. સિકિંગ ઇન્ફોર્મેશનમાં મોસ્ટ ઓફ 99% કયું વાક્ય આવી શકે? પ્રશ્નાર્થ વાક્ય આવી શકે. તો હરિતા કંઈ પૂછેલું, પ્રશ્ન કરેલો,
ને પેલો કહે છે નિયર ધ બસ સ્ટેશન, તો બુદ્ધિ દોડાવો બુદ્ધિ. તો આનો મતલબ એવો થાય કે હરિતાએ કોઈ જગ્યાની માહિતી પૂછી હશે, કોઈ એડ્રેસ પૂછ્યું હશે. કેમ કે આપણે જ્યારે કોઈને એડ્રેસ પૂછીએ તો જ પેલું કહે કે બસ સ્ટેન્ડની બાજુમાં છે, બરાબર. ચલો, તો શેનું એડ્રેસ પૂછ્યું હશે એ જોઈએ. તો હરિતા પહેલું વાક્ય આવું પૂછ્યું હશે કે હાઉ ઇઝ ધ એટીએમ. હાઉનો મતલબ થાય કેવું, કેવું. આવું પૂછ્યું હશે કે એટીએમ કેવું છે. ભાઈ ગમે તે હોય તારે શું મતલબ, પૈસા ઉપર તો ઉપર ને, કે જ્યાં મારી છે. હાઉ ઇઝ ધ એટીએમ, એટીએમ કેવું છે. ના ભાઈ એવું તો ના પૂછ્યું હોય. બીજું વેન, આ વેનનો મતલબ થાય ક્યારે. વેન વિલ યુ વિથડ્રો, વિથડ્રો એટલે ઉપાડવું. મની ફ્રોમ ધ એટીએમ, તું એટીએમમાંથી પૈસા ક્યારે ઉપાડીશ. એટલે આવું પૂછ્યું હોય તો સ્પંદન એવું કીધું હશે કે તે બસ સ્ટેન્ડની નજીક છે. ના ભાઈ આ પણ જવાબ ના આવે. આ क्या છે કે વેર ઇઝ ધ એટીએમ, વેરનો મતલબ થશે ક્યાં. લો એ અભી સહી પકડે, બરાબર. વેર ઇઝ ધ એટીએમ, તો આ તમારો જવાબ છે કે વેર ઇઝ ધ એટીએમ. તો સ્પંદને આ કીધું ઇટ ઇઝ નિયર ધ બસ સ્ટેશન. ને છેલ્લું કે વાય વિલ યુ ગો ટુ એટીએમ, તું કેમ એટીએમમાં જાય છે ભાઈ. એટલે ભાઈ એની મરજી, ગમે ત્યાં જાય તારે હું. આ બી એના જવાબ ના આવે. તો આ ચારમાંથી રાઈટ આન્સર કયો આવે, સી, કે વેર ઇઝ ધ એટીએમ. જગ્યાની વાત કરી છે કે જે એટીએમ કઈ છે, તો આ કહે છે કે બસ સ્ટેન્ડની નજીક છે, બરાબર. તો આ તમારો જવાબ આવશે. ચાલો એની પછી હવે આ પણ ફંક્શન આવ્યું તમારું. એટલે સેક્શન સીમાં આખા ફંક્શન જ ભરેલા છે ભાઈ તમારા. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન, ફોકસિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં તમને ફંક્શન આપેલા છે, બરાબર. પહેલું વાક્ય છે, વાક્યને તમારે પૂરું કરવાનું છે. અત્યારે તમારો જો સિલેબસ બદલાયો છે થોડો, તો એમાં એક આ ચેન્જ થયો છે. પહેલાં તમને ખાલી વાક્ય જ મળતા હતા, જવાબ આવા 4 ઓપ્શન મળતા નહોતા. પહેલાં વાક્ય હોય, વાક્ય અધૂરું આપેલું હોય તો અધૂરું વાક્ય તમારે જાતે પૂરું કરવાનું બુદ્ધિથી વિચારીને. એમાં કોઈ ઓપ્શન ફોપ્શન નથી આપતા. હવે તો 4 ઓપ્શન બી આપે છે, બરાબર. જલસા છે તમારે. ખાલી રડ્યા કરો કે ઇંગ્લિશ નહીં આવડતું, નહીં આવડતું. આ જો આટલું મસ્ત ઇંગ્લિશ કરી નાખ્યું છે, બરાબર. ના શું આવડે, હવે તો માર્ક બી આવવો જોઈએ તમારે. તો પહેલું 39મું વાક્ય, રિમૂવ. રિમૂવ એટલે હટાવવું, કાઢવું. રિમૂવનો મતલબ થાય હટાવવું થાય અથવા કાઢવું થાય. રિમૂવ ધ બેક કવર ઓફ ધ મોબાઈલ. મોબાઈલનું જે બેક કવર છે, બેક કવરનો મતલબ થાય પાછલું કવર. રિમૂવ એટલે હટાવો. રિમૂવ ધ બેક કવર ઓફ ધ મોબાઈલ, મોબાઈલનું પાછલું કવર હટાવો. અને અહીં છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. ભાઈ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસનો મતલબ થાય, પ્રોસેસ એટલે પ્રક્રિયા. તો એની આખી પ્રક્રિયા બતાવો કે પાછલું કવર કેમનું હટાવવાનું. પહેલું ફોર એટલે માટે થાય, ફોર એટલે માટે. ફોર રિમૂવિંગ ધ બેટરી, બેટરી કાઢવા માટે. બીજું ટેક આઉટ ધ બેટરી, ટેક આઉટ એટલે કાઢી લેવું, બેટરી કાઢી લો. ત્રીજું એઝ યોર, એઝનો મતલબ અહીં થશે કારણ કે. અહીં એઝનો મતલબ શું થાય, કારણ કે. એઝ યોર મોબાઈલ ઇઝ નોટ વર્કિંગ, કે ભાઈ તારો મોબાઈલ કામ કરતો નહીં, થાકી દે ને. છેલ્લું એન્ડ યુ કેન ફાઇન્ડ ધ બેટરી, અને તમે બેટરી શોધી શકો છો. યુ કેન ફાઇન્ડ ધ બેટરી, અને તમે બેટરી શોધી શકો છો. તો સવાલ શું હતો કે રિમૂવ ધ બેક કવર ઓફ ધ મોબાઈલ, બરાબર. તો પ્રક્રિયા તમારે બતાવવાનું શું છે, પ્રક્રિયા. આગળ શું કરવાનું, રિમૂવ ધ બેક કવર ઓફ મોબાઈલ. આ મારો મોબાઈલ છે, મોબાઈલનું મારું પાછલું કવર છે, તેને કાઢી લીધું. હવે શું કરવાનું, તો હવે સાચો જવાબ આવશે કે ટેક આઉટ ધ બેટરી. બેટરીને શું કરો, કાઢી લો. ધીસ ઇઝ પ્રોસેસ, બરાબર. પછી રિમૂવિંગ ધ બેટરીને ફાલતુનું વાક્ય જ નહીં જીવવાના. મેઇન જવાબ આ છે તમારો કે રિમૂવ ધ બેક કવર એન્ડ ટેક આઉટ ધ બેટરી. તો ધીસ ઇઝ યોર રાઈટ આન્સર. 40મું કે રુશિલ વિલ. રુશિલ વિલ, વિલ એટલે ભવિષ્યકાળ બતાવે. રુશિલ વિલ ડોટ ડોટ શું કરશે, શોઈંગ ઓલ્ટરનેટિવ. તમારે વિકલ્પો, જો ભાઈ ઓલ્ટરનેટિવ વાળું જ્યારે પણ તમને પૂછાય ને તો તમારે યાદ રાખવાનું કે ઓલ્ટરનેટિવમાં શું આવે. પહેલું કયું આવે, ઓર. ઓરનો મતલબ થાય અથવા. બીજું કયું આવી શકે, બીજું એક આવી શકે આઈધર ઓર. બીજું કયું આવે, આઈધર ઓર આવે. આઈધર ઓરનો મતલબ શું થાય, આ અથવા પેલું. ત્રીજું કયું આવી શકે, નાઈધર નોર. ત્રીજું આવી શકે નાઈધર નોર. નાઈધર નોર નો મતલબ શું થાય, આ નહીં કે પેલું પણ નહીં. આ 3 જ્યારે શબ્દ દેખાય ને તો એ ફંક્શન તમારું કયું આવશે, ઓલ્ટરનેટિવ. ગોટ ઇટ. ઓર નો મતલબ થાય અથવા. બીજું છે આઈધર ઓર.
આઈધર ઓરનો મતલબ થાય કાં તો આ કાં તો પેલું, બંને નહીં, કાં તો આ કાં તો પેલું. એની પછી આવે નાઈધર નોર. નાઈધર નોર એટલે આય નહીં પેલું નહીં, મારે તું નહીં જોતો ને તું નહીં જોતો, બંને જાવ ઘેર. બરાબર. તો આને કહેવાય ઓલ્ટરનેટિવ. ઓલ્ટરનેટિવ એક મતલબ થાય વિકલ્પો. બરાબર. તો જોઈએ વાક્ય શું હતું, પહેલા વાક્ય તો ભૂલી જ ગયા આપણે. હા, રુશિલ વિલ. રુશિલ કંઈ કરવાનો છે. રુશિલ શું કરવાનો છે જોઈએ. રુશિલ વિલ સિંગ અ પંજાબી સોંગ એન્ડ ડાન્સ. પંજાબી સોંગ ગાશે, ડાન્સ કરશે. તો આ તો અને આવ્યું, અને તો અને ના આવે. બરાબર. પેલા ત્રણમાંથી કોઈ એક વસ્તુ આવી જોઈએ. બીજું, મેક અ રેકોર્ડ. રેકોર્ડ બનાવશે રનિંગ ધીસ ટાઈમ. દોડવામાં રેકોર્ડ બનાવશે. તો ભાઈ અમારે શું મતલબ ભાઈ, તો દોડવામાં રનિંગમાં રેકોર્ડ બનાય કે ચાલોમાં રેકોર્ડ બનાય, અમારે શું લેવા દેવા. તો આ ના આવે. બાય અ બાઇક. બાઇક ખરીદશે. બીકોઝ, જો આમાં બીકોઝ આવે છે, કારણ કે હી ઇઝ ફોન્ડ ઓફ રાઇડિંગ. તે બાઇક ચલાવવાનો શોખીન છે. તો ભલે બાઇક ખરીદે, અમારે શું લેવા દેવા. બીકોઝ છે એટલે આપણને આવે. આ તો રીઝન બતાવ્યું. છેલ્લું, સ્ટડી એટલે ભણશે. આઈધર, જો આવ્યું આમાં, આઈધર ફ્રેન્ચ ને ઓર ઇંગ્લિશ લિટરેચર. કાં તો ફ્રેન્ચ બનશે કાં તો અંગ્રેજી સાહિત્ય બનશે. આઈધર ઓર, કાં તો ફ્રેન્ચ કાં તો ઇંગ્લિશ. તો ધીસ ઇઝ યોર આન્સર. તો પછી આ તમારો જવાબ છે. જ્યારે પણ ઓલ્ટરનેટિવની વાત તમને કહે ને, તો ઓલ્ટરનેટિવમાં કઈ વસ્તુ આવે. બરાબર, હમણાં જ મેં સમજાયું. ઓલ્ટરનેટિવમાં ઓર આવે. ઓરનો મતલબ થાય અથવા. કાં તો આઈધર ઓર આવે. આઈધર ઓરનો મતલબ થાય આ અથવા પેલું. કાં તો પછી નાઈધર નોર આવે. નાઈધર નોર એટલે આય નહીં ને પેલું નહીં, કશું નહીં, માં જોઈતું જ નહીં કયું. બરાબર. તો ત્રણમાંથી કોઈ ઓપ્શન આવે. ચલો 41મું. જેનિલ ડાન્સ ધ વેલ. એક મિનિટ ઉપર. જેનિલ ડાન્સ ધ, જોઈ લો ભાઈ, પાછળ ઈડી લાગી ગયો. ઈડી એટલે વાક્ય ભૂતકાળનું હશે. જેનિલ ડાન્સ ધ વેલ. જેનીએ સારો ડાન્સ કર્યો. તમારે અંદર બતાવવાનું છે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. તમારે વાક્યમાં શું બતાવવાનો છે? કોન્ટ્રાસ્ટ. ભાઈ કોન્ટ્રાસ્ટનો મતલબ થાય, કોન્ટ્રાસ્ટનો મતલબ શું થાય? વિરોધી. વિરોધી ઘટના. વિરોધી ઘટના બતાવવાની છે. બરાબર. કોન્ટ્રાસ્ટનો મતલબ થાય, જેમ કે તે જાડો છે પણ ફાસ્ટ દોડી ગયો. હવે જાડો માણસ ફાસ્ટ ના દોડે, પણ પેલો દોડી ગયો, તો આને કહેવાય કોન્ટ્રાસ્ટ. તે પૈસાવાળો છે પણ દુઃખી છે. જનરલી પૈસાવાળા માણસ દુઃખી ના હોય, મોહે મોહે કરતા હોય, મતલબ ખુશ હોય, તો આને કહેવાય કોન્ટ્રાસ્ટ. તે હોશિયાર છે પણ ગઈ એક્ઝામમાં ફેલ થઈ ગયો. હોશિયાર માણસ તો પહેલો નંબર લાવે, ફેલ ના થાય, થઈ ગયો, તો આને કહેવાય કોન્ટ્રાસ્ટ. જ્યારે બંને વાક્યો એકબીજાના વિરોધી હોય ને, તો એ વાક્યમાં આવે કોન્ટ્રાસ્ટ. તો કોન્ટ્રાસ્ટ માટે કયા કયા શબ્દ આવે? કોન્ટ્રાસ્ટ માટે કયા શબ્દ આવે? તો પહેલો આવે ધો આવે. શું આવે? ધો. બીજું આવે ઓલ્ધો. ત્રીજું આવે હાવેવર. પછી આવે બટ અને યેટ. આટલા શબ્દો જો કોઈ દેખાય, ખાલી શબ્દો આવે એટલે વાક્યમાં કોન્ટ્રાસ્ટ હોય એવું ના કહેવાય. શબ્દો આટલા તો જોવાના જ, પણ એ પણ સાથે જોવાનું કે વાક્ય વિરોધી બતાવે છે આખું. બંને વાક્ય વિરોધી છે, તો એ તમારો જવાબ આવશે કોન્ટ્રાસ્ટ વાળો. તો લેટ્સ ચેક. પહેલું કરીએ. જેનિલ ડાન્સ ધ વેલ. જેનીએ સારો ડાન્સ કર્યો. જેનિલે. પહેલું. સો એટલે તેથી. હી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. તેથી તેને પહેલું ઇનામ મળ્યું. તો આમાં કોઈ વિરોધી ઘટના તો છે નહીં, તો આ ના આવે. બીજું, સોનો મતલબ તેથી થાય, તો આ તો રિઝલ્ટ બતાવી દે. બીજું છે ધેરફોર. ધેરફોરનો મતલબ થાય તેથી, એટલે તો આ રિઝલ્ટ બતાવે. આ તો સો અને ધેરફોર આવે તો રિઝલ્ટ બતાવે. બરાબર. ધેરફોર તેથી. હી વિલ બી ચૂઝન. ચૂઝ એટલે પસંદગી કરવી. હી વિલ બી ચૂઝન. તેની પસંદગી કરાય છે ફોર ધ નેશનલ કોમ્પિટિશન. રાષ્ટ્રીય કોમ્પિટિશન માટે તેની પસંદગી કરવામાં આવી છે. તો આ તો કોઈ વિરોધી ઘટના નહીં બતાવતા ને, આ તો એનું રીઝન, રિઝલ્ટ બતાવ્યું. તો આ પણ તમારો જવાબ ના આવે. એની પછી જોઈએ બટ. જો બટ એક આવ્યો. બટ હી વોઝ નોટ સિલેક્ટેડ. બટ એટલે પણ. હી વોઝ નોટ સિલેક્ટેડ. તે સિલેક્ટ ના થયો ફોર ધ એન્યુઅલ પ્રોગ્રામ. વાર્ષિક પ્રોગ્રામ માટે તે સિલેક્ટ ના થયો. વાક્ય શું હતું આપણે? વાક્ય કે જેનિલ ડાન્સ ધ વેલ. જેનીએ સારો ડાન્સ કરેલો. આપણે બતાવવાનું શું છે? કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે એવી ઘટના કે જે વિરોધી હોય, ઊંધી ઘટના. કે જેનિલે ડાન્સ તો સારો કરેલો, બહુ સારું નાચ્યું એરો. બરાબર. બટ પણ હી વોઝ નોટ સિલેક્ટેડ ફોર ધ એન્યુઅલ પ્રોગ્રામ. બરાબર. પણ તે એન્યુઅલ પ્રોગ્રામ માટે સિલેક્ટ ના થયો. આ ઘટના વિરોધી થઈ. જો તે ડાન્સ કર્યો હોત તો એન્યુઅલ પ્રોગ્રામ સિલેક્ટ થવો જોઈતો હતો. ડાન્સ તેને સારો કર્યો, પણ એન્યુઅલ પ્રોગ્રામમાં સિલેક્ટ ના થયો, તો આને કહેવાય કોન્ટ્રાસ્ટ. ને એમાં પાછું બટ પણ આવે છે.
શું આવે છે? બટ. મેં તમને 3-4 શબ્દ કીધેલા ને કે કોન્ટ્રાસ્ટમાં કયા શબ્દ યાદ રાખવાના? ધો, ઓલ્ધો, હાવેવર, બટ, યેટ. તો આમાં કયો શબ્દ આવે છે? બટ. અમુક ટાઈમે જ્યારે હું શબ્દ કહું તો લોકો ખાલી શબ્દ જોઈને જ જાય કે બટ દેખાઈ ગયું, આ કોન્ટ્રાસ્ટ. એવું ના હોય. અમુક ટાઈમે વાક્યમાં બટ હોય પણ ઘટના વિરોધી તો નહીં જ બતાવતા હોય. તો ઘટના બે વસ્તુ તમારે ચેક કરવાની. એક તો આટલા શબ્દમાંથી કોઈ શબ્દ છે ને બીજું સ્ટેપ શબ્દ તો છે પણ શું ઘટના વિરોધી છે? તે તમારો જવાબ. તમે એવું છે ને આમાં બટ પણ છે અને ઘટના વિરોધી પણ છે, તો ધીસ ઇઝ યોર આન્સર. ને છેલ્લું છે ધો. જો આમાં ધો આવે છે, મેં તમને પેલા શબ્દ કીધેલા ને ધો, ઓલ્ધો, તો આમાં ધો તો આવે છે. આ ધો તો છે પણ આમાં ઘટના વિરોધી છે કે હી વોઝ ગિવન ધ ટ્રોફી, તેને ટ્રોફી આપવામાં આવી. તો આમાં કોઈ વિરોધી ઘટના તો છે નહીં. પેલા ડાન્સ સારો કર્યો અને તેને ટ્રોફી મળી, એમાં વિરોધી ઘટના નહીં એને, બરાબર? તો આ જવાબ ના આવે. તો તમારો સાચો જવાબ કયો? સી આવશે. ચલો એની પછી કે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ. કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ. ખાલી જગ્યા પૂરવાની છે, પેરેગ્રાફ પૂરો કરવાનો છે વિથ ધ એપ્રોપ્રાઇટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ. બરાબર? એક પેરેગ્રાફ આપેલો છે, એમાં તમને આ 1, 2 ને 3 ખાલી જગ્યા આપેલી છે ને કાઉસમાં છે ને 3 જવાબ છે. તો કઈ ખાલી જગ્યામાં કયો જવાબ આવે એ તમારે પૂરવાનું છે. આમાં પ્રોબ્લેમ શું થશે કે જો તમે 2 ખાલી જગ્યા સાચી પૂરશો, બરાબર, 1 મિનિટ ઉભા રહો, 3 ખાલી જગ્યા છે, 3 જવાબ છે. તો આમાં કેવું છે, જો તમને 2 ખાલી જગ્યા સાચી આવડી ગઈ ને તો માર્ક તેના 2 નહીં મળે, 3 મળી જશે. યાદ રાખજો શબ્દ મારા. 2 ખાલી જગ્યા સાચી આવડી તો તમને સાચા માર્ક 2 નહીં મળે, 3 મળી જશે. કેમ એવું? આ 2 ખાલી જગ્યા તમને આવડી ગઈ કેમ કે આ અને આ ખાલી જગ્યાએ તમે આ 2 ઓપ્શન મૂક્યા, તો બાકી શું રહ્યું? હવે એક જ ઓપ્શન. તો એક જ ઓપ્શન તો આમાં જ આવી જવાનું ને. હવે ખબર પડી? 3માંથી જો 2 આવડશે ને તો માર્ક તમને 3 મળી જશે. એટલે આમાં જરૂરી નથી કે 3 ખાલી જગ્યા 3 જ આવડવી જોઈએ. કોઈ પણ 2 પણ આવડી જશે ને તે પણ તમને 3 માર્ક મળી જશે. બરાબર? ચલો હવે શબ્દ જોઈએ. અધર, એધર. એધર એટલે વળગી રહેવું. એધર એટલે પોતાના નિયમને, પોતાના સિદ્ધાંતોને, પોતાના રૂટીન, શિસ્ત, કોઈ વસ્તુને વળગી રહીએ આપણે. મને નહીં કહેતા કે આ માણસ છે ને આ બહુ સિદ્ધાંતને વળગી રહે છે આખો દિવસ, સિદ્ધાંતને છોડતો જ નહીં, આખા સિદ્ધાંતને વળગી જ રહે છે આયરો. તો આનો મતલબ થાય એધર. પછી છે ડિટરમાઇન્ડ. ડિટરમાઇન્ડ એટલે સંકલ્પ, દ્રઢ નિશ્ચય કરો કે કોઈ સંકલ્પ કરો. ને ટ્રિફલ. ટ્રિફલ એટલે ઉતાવળમાં, હડબડાટ, હડબડાટમાં. બરાબર? ચલો ટ્રિફલનો મતલબ હડબડાટ થાય, એ થાય કાં તો કોઈ ફાલતુ વસ્તુ, નકામી વસ્તુ. બરાબર? ટ્રિફલ એટલે નકામી વસ્તુ, ટાઈમ પાસ. ચલો જનરલી. જનરલીનો મતલબ થશે સામાન્ય રીતે. અ ક્લેવર સ્ટુડન્ટ, હોશિયાર વિદ્યાર્થી, પ્લાન વેલ ઇન એડવાન્સ. જનરલી અ ક્લેવર સ્ટુડન્ટ, સામાન્ય રીતે એક હોશિયાર વિદ્યાર્થી. પ્લાન વેલ એટલે સારો પ્લાન બનાવે છે ઇન એડવાન્સ. કેવી રીતે પ્લાન બનાવે છે? એડવાન્સમાં. હી કાં તો સી. નેવરનો મતલબ થાય ક્યારેય નહીં. હી અથવા સી. નેવર વેસ્ટેજ હિઝ ઓર હર ટાઈમ. જો છોકરો હોય ને તો હિઝ અને છોકરી હોય તો હર. પણ વાત કોની છે કીધું નથી, એટલે આપણે બંને આપેલું છે. હિઝ પણ આપેલું છે અને હર પણ આપેલું છે. હી અથવા સી એટલે છોકરો કાં તો છોકરી. નેવર વેસ્ટ, ક્યારે પણ વેસ્ટ નથી કરતો. હિઝ કાં તો હર ટાઈમ, તેનો સમય, ઇન ખાલી જગ્યા. તો એનો ટાઈમ ક્યારે પણ વેસ્ટ શેમાં નથી કરતો? તો એનો જવાબ આવશે ટ્રિફલમાં, એટલે નકામી વસ્તુમાં. અહીં તમારો જવાબ આવશે ટ્રિફલ, એટલે નકામી વસ્તુઓમાં. હી કાં તો સી. સક્સીડ. સક્સીડનો મતલબ તો શું થાય? સફળતા મેળવવું અથવા સફળ થવું. બરાબર? હી કે સી સક્સીડ એટલે સફળ થાય છે ઇન હિઝ કે હર એમ. એમ એટલે શું? એમનો મતલબ થાય લક્ષ્ય. તે એટલે છોકરો કાં તો છોકરી તેના લક્ષ્યમાં સફળ થાય છે. ઓનલી બીકોઝ, કારણ કે, ફક્ત કારણ કે, હી ઓર સી ખાલી જગ્યા ટુ ધ પ્રિન્સિપલ. છોકરો કાં તો છોકરી સક્સીડ એટલે સફળ થાય છે તેના એમ, એમ એટલે લક્ષ્યમાં. ઓનલી બીકોઝ, કારણ કે તે લોકો શું કરે છે? ખાલી જગ્યા ટુ ધ પ્રિન્સિપલ. પ્રિન્સિપલનો મતલબ થશે સિદ્ધાંતો.
કારણ કે તે તેમના સિદ્ધાંતોને શું કરે છે? આ જવાબ આવશે અધર. અધર એટલે વળગી રહે છે. મેં કીધું ને વળગી રહેવું કોઈ સિદ્ધાંતોને, તેમના સિદ્ધાંતોને વળગી રહે છે. પછી ડ્યુરિંગ ધ એક્ઝામ, ડ્યુરિંગનો મતલબ થાય દરમિયાન. ડ્યુરિંગનો મતલબ શું થાય? દરમિયાન. કે ડ્યુરિંગ ધ એક્ઝામ, પરીક્ષા દરમિયાન, he or she is confident enough. કોન્ફિડન્ટ ઇનફનો મતલબ થાય એટલા વિશ્વાસુ, પૂરતા. ઇનફ એટલે પૂરતું, પૂરતું હોય છે. બરાબર, એ લોકો એટલા કોન્ફિડન્સ હોય છે, પૂરતા હોય છે. ટુ રાઇટ ધ આન્સર, જવાબો લખવા માટે કેવા હોય છે? કોન્ફિડન્ટ ઇનફ. એટલે એટલો આત્મવિશ્વાસ એમનામાં હોય છે કે એ લોકો આન્સર લખે. મનન ઇઝ સચ અ ખાલી જગ્યા બોય. મનન એ કેવો છોકરો છે? બરાબર, તો આ જવાબ આવશે ડિટરમાઇન, સંકલ્પ વાળું. ખાલી જો ડિટરમાઇન હોય તો સંકલ્પ, પણ ડિટરમાઇન એટલે સંકલ્પ, દ્રઢ નિશ્ચય. તો અહીં તમારો જવાબ આવશે ડિટરમાઇન. મનન ખરેખર કેવો છોકરો છે? ડિટરમાઇન બોય છે, એટલે દ્રઢ નિશ્ચય કરેલો છે ને એવો છોકરો છે. બરાબર, તો આવો જ્યારે તમને પૂછાય ને, જો આમાં તમને 3 ખાલી જગ્યા આપી હોય તો જરૂર નહીં કે શરૂઆત પહેલી ખાલી જગ્યાથી જ કરવી. કાં તો તમને ત્રીજી આવડી જતી હોય તો જવાબ એ લખી નાખો, બાકીની 2 બસશે. બરાબર, એમાંથી જવાબ પછી સિલેક્ટ કરવાના. એટલે 3માંથી કોઈ પણ ખાલી જગ્યા જો તમને લાગે કે આમાં મારો જવાબ સેટ થાય છે તો એ લખવાની. બરાબર, તો આ રીતે આનો જવાબ લખવાનો તમારે, કેમ કે આમાં જો 2 સાચી પડી ગઈ ને તો 3 ઓટોમેટિક સાચી પડી જશે. બરાબર, પણ જો એક બી ખોટી પડી ગઈ ને, એક બી ખોટી, તો એનો મતલબ કે કાં તો પછી પેલા 2 લખેલા છે એમાંથી પણ એક ખોટી જશે. ઓકે, તો આમાં એક પ્રોબ્લેમ છે અને થોડો બેનિફિટ પણ છે. તો કમ્પ્લીટ તૈયારી કરજો આમાં. હવે તમારે જે સપ્લિમેન્ટરી રીડિંગની બુક આવે છે, સપ્લિમેન્ટરી રીડિંગ, એમાંથી તમને નિયરેસ્ટ મિનિંગ પૂછાશે. નિયરેસ્ટ મિનિંગ એટલે સમાનાર્થી શબ્દો. 4 ઓપ્શન આપેલા હશે, એમાંથી તમારે કોઈ સાચો જવાબ લખવાનો. બરાબર, ચાલો. ફાઇન્ડ એટલે શોધો, એન્ડ રાઇટ ધ વર્ડ, અને શબ્દ લખો હેવિંગ નિયરેસ્ટ મિનિંગ. બરાબર, તો એક્ઝામમાં પહેલા શબ્દ તમારે લખવાનો ને એની સામે જે જવાબ આવશે ને તે ડાયરેક્ટ લખવાનો. એમાં પછી ઓપ્શન, હવે 4 ઓપ્શન લખવાની, એમાં કોઈ જરૂર નથી. તો પહેલો છે ફેસિનેટેડ. ફેસિનેટેડનો મતલબ શું થાય? આકર્ષિત. ફેસિનેશનનો મતલબ આકર્ષણ. ફેસિનેશન હોય તો આકર્ષણ, ને ફેસિનેટેડ એટલે આકર્ષિત. તો આકર્ષિતને આપણે દેશી ભાષામાં શું કહીએ? દેશી ભાષામાં શું કહીએ? સેક્રિફાઈસ. ના ભાઈ, આનો મતલબ તો ત્યાગ થાય. સેક્રિફાઈસ એટલે ત્યાગ. ચાર્મિંગ એટલે સુંદર. લા, બહુ ચાર્મિંગ ગર્લ છે. ચાર્મિંગ, ચાર્મિંગ, સુંદર. રિઝલ્ટેડ એટલે પરિણામ, પરિણામે. ને એટ્રેક્ટ જો આવ્યું ને, આકર્ષણ. તો રાઈટ આન્સર કયો આવશે? એટ્રેક્ટેડ. ફેસિનેટેડનો રાઈટ આન્સર કયો? એટ્રેક્ટેડ. બીજું સ્લિમ, એટલે આ શબ્દ તો આવડો જોઈએ. સ્લિમ એટલે પાતળું. નહીં, આજકાલ લોકો આખા દુનિયાભરનું ખાય, મોટા થઈ જાય, પછી જીમ જાય, જોગિંગ કરે, કાર્ડિયો કરે. કેમ? તો કે સ્લિમ થવા. સ્લિમ, સ્લિમ એટલે પાતળું. બરાબર, સ્લિમ એટલે પાતળું. તો એનો જવાબ કયો આવે? વેરી બિગ. વેરી બિગ તો ચેમનું આવવાનું? વેરી બિગનો મતલબ તો બહુ મોટું થાય, એ ના આવે. ફેટિસ, જાડું. જાડું વાળું ના આવે. વેરી થીન. વેરી થીનનો મતલબ થાય ખૂબ જ, ખૂબ જ પાતળું. વેરી થીન એટલે ડેલિકેટ. ના, આ પણ ના આવે. તો રાઈટ આન્સર કયો આવશે? સ્લિમનો આ, વેરી થીન. અરે તું કેમ મળી ગઈ? તું શાંતિ રાખ ને ભાઈ. પછી છે વેનિશ. તો ભાઈ વેનિશનો મતલબ શું થાય? અદ્રશ્ય થઈ જવું. અદ્રશ્ય. વેનિશ એટલે ગાયબ. અદ્રશ્ય અથવા ગાયબ. તમારે છે ને પેલા ડિટર્જન્ટની એક એડ આવે છે, કપડાં ધોવાના પાવડરની એક એડ આવે છે, એનું નામ હોય છે વેનિશ. વેનિશનો મતલબ થાય કપડાના જે ડાઘા હોય તેને ગાયબ જ કરી નાખે. બરાબર, પછી બહુ પાવડર નહીં નાખવાનો, કારણ કપડાં જ ગાયબ થઈ જાય. ડાઘા થાય પણ કપડાં ગાયબ થઈ જાય. બરાબર, તો વેનિશનો મતલબ થાય અદ્રશ્ય અથવા ગાયબ. તો વેનિશનો પહેલાં આવે એટ્રેક્ટ. એટ્રેક્ટ કરતા આકર્ષિત થયેલા. તો આ કઈથી આવવાનું? ના ભાઈ, આ ના આવે, ખોટું છે. ચાલ એમ રે. અમેઝ. અમેઝ એટલે આશ્ચર્ય થવું. એટલે ભાઈ અમારે અદ્રશ્ય થવું છે, તું કા આશ્ચર્ય કરાવે છે? તો આ પણ ના આવે, આ પણ ના આવે. ડિસએપિયર. હા, ડિસએપિયરનો મતલબ થાય અદ્રશ્ય અથવા ગાયબ. તો ભાઈ તું આવી જા, તું આપણો સાચો માણસ છે. આ બધા તો નકલી છે. ને ચોપ. ચોપ એટલે કાપવું થાય. બરાબર, ચોપ. હા, તો સાચો જવાબ કયો આવશે વેનિશનો? આ, કે ડિસએપિયર એટલે મતલબ કે અદ્રશ્ય થઈ જવું. બરાબર.
તો ફ્રેન્ડ્સ, વિદ્યાર્થી મિત્રો, સેક્શન સી અહીં તમારો શું થઈ જાય છે? પતી જાય છે. બરાબર. હવે આપણે ચાલુ કરીશું સેક્શન ડી. ચલો, તો એક કામ કરીએ, સેક્શન સી સુધી આજે રાખીએ. બરાબર. નેક્સ્ટ જે પીરિયડ તમારો આવશે, નેક્સ્ટ જે લેક્ચર આવશે, એમાં આપણે કરીશું તમારો સેક્શન ડી. બરાબર. હવે આપણે સેક્શન ડી કરીશું. તો જે તમારું ગ્રામર ચાલુ થઈ ગયું છે આજથી, તો એ પ્રમાણે તમે નોટ અને ડાયરોને રહીને એનું રિવિઝન સાથે સાથે કરતા જ રહેજો. મેં પહેલાં જ કીધું છે, બરાબર, કે યુ મસ્ટ ટેક અ નોટ એન્ડ બોલ પેન વિથ યુ. બરાબર. while you watching my video, then you can also practice your subject. તમે તમારા સબ્જેક્ટ વિશેની પ્રેક્ટિસ કરી શકો છો ઇંગ્લિશની, મારા વિડીયો જોતા. બરાબર. પણ ત્યારે તમે ખાલી મોબાઈલનો વિડીયો ચાલુ કરીને બેસી જાઓ, મસ્ત ખાલી જોયા કરો, તે રીતે મજા આવવાની નથી. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું સેક્શન ડી. હવે એમાં પણ ટોટલી ગ્રામર જ આવશે તમારું. બરાબર. સેક્શન સી અને ડીમાં ગ્રામર આવશે, અને સેક્શન ઈ આવશે ને, આમ જે મોસ્ટ ઓફ સ્ટુડન્ટના માર્ક કપાય છે ને, એ સેક્શન ઈમાં વધારે કપાય છે. કેમ કે સેક્શન ઈમાં ગ્રામર નથી આવતું, એમાં બધું મોટું લખવાનું આવે, મોટું લખવાનું આવે. કેમ કે પહેલાં તો નિબંધ આવશે, નિબંધ લખવાનો. હવે જ્યારે પણ નિબંધનું નામ આવે ને, તો લોકોને તમારી આવી જાય કે સારું આ નિબંધ કેમનું. નિબંધ એવી વસ્તુ છે ને કે તમે એને ગોખી ના શકો. કેમ કે નિબંધનું કોઈ નક્કી ના હોય કે એક્ઝામમાં કયો નિબંધ ઉચકીને મૂકી દે. તમે જો 50 નિબંધ ગોખીને જાઓ ને, જો પહેલી વાત તો જો કે 50 નિબંધ ગોખાય જ ના. પણ એક વાત છે કે 50 નિબંધ ગોખીને જાઓ ને, તો 51મો નિબંધ કે નવો જ મૂકેલો હોય કે જે તમે તૈયારી કરી ના હોય, આવું બને. એટલે નિબંધને ગોખવાની ટ્રાય તો ભૂલથી પણ ના કરતા. નિબંધને તો જાતે બનાવીને લખી શકાય, એને ગોખી ના શકાય. જેટલું પણ થોડું ઘણું ઇંગ્લિશ આવડતું હોય, નિબંધના પોઈન્ટ તમને આપેલા હોય, એની પરથી ગમે તેવા ટ્રાય તો કરવાનો, બેસ્ટ લખવાનો. પણ જો બેસ્ટ લખતા ના આવડે તો ગમે તેવો પણ નિબંધ ભાંગેલા તૂટેલા વાક્ય લખીને નિબંધ તમારે લખવો તો પડે. પછી સેક્શન ઈમાં આવશે તમારું ઈમેલ આવશે. ઈમેલ લખવાનો આવશે, એની અથવામાં તમને પૂછાશે રિપોર્ટ. ઈમેલ લખો, કાં તો એની અથવામાં શું પૂછાશે? રિપોર્ટ પૂછાશે. અને એક બીજું આવશે પિક્ચર ડિસ્ક્રિપ્શન. એક મસ્ત તમને ચિત્ર આપેલું હશે, એના તમારા 10 વાક્ય સાચા બનાવીને લખવાના. બરાબર. તો સેક્શન ઈમાં બધું લખવાનું જ મીન આવશે. તો એની પહેલાં આપણા સેક્શન ડી આપણે કાલે જોઈશું. તો સેક્શન ડીમાં શું આવશે? ઇનડાયરેક્ટ સ્પીચ આવશે. હવે તમારું એક્ટિવ અને પેસિવ વોઇસ આવશે. WH ક્વેશ્ચન છે તે આવશે. બરાબર. તો આ બધી વસ્તુ મતલબ કે ગ્રામર તમને સેક્શન ડીમાં જોવા મળશે. તો સેક્શન સી આજે આપણે પૂરો કર્યો. આઈ હોપ કે બધાને ખબર પડી હોય, મજા આવી હોય. બરાબર. કંઈક નવું મારી પાસેથી શીખવા મળ્યું હોય. ઓકે. તો આવતીકાલે મળીએ સેક્શન ડી સાથે. ત્યાં સુધી ટાટા, બાય બાય. વાંચતા રહો, બરાબર, ભણતા રહો શાંતિથી. ચલો ટાટા, આવજો.